बोलिए जगन्नाथ महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। कुलदेवी मात की जय। पवन सुत हनुमान की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। अपने अपने गुरु महाराज की जय। जलाराम पानी जय। बोलो भाई सब संतन की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। वाला भक्तजनों, 21मा દિવસની કથામાં પ્રવેશ કરીએ। આજે છઠ, રાંધણ છઠ એટલે આજે બધું રાંધી લેવાનું અને સાતમના દિવસે ટાઢું ખાવાનું। શીતળા સાતમ હોય, ચૂલો સળગાવાય નહીં। તો આજની કથામાં આપણે પ્રવેશ કરીએ પહેલા મંગલાચરણ કરીએ, ત્યારબાદ શિવ માનસ પૂજા વિશે જાણીશું અને પછી કથા કરીશું। તો મંગલાચરણ કરીએ। उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। मृत्युंजय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। આજની કથામાં સૌને જાગનાથ ટીવીના માધ્યમથી જય જાગનાથ, હર હર મહાદેવ, જય શિવ શંભો। વાલા ભક્તજનો, આજે આપણે જે લોકો મંદિરે નથી જઈ શકતા, જે પથારીમાં છે, પોતાની પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નથી અને સ્વસ્થ છે,
તો એને અભિષેક કરવો હોય તો, ભગવાન શિવની પૂજા કરવી હોય તો કેવી રીતે કરી શકે? હા, કરી શકે. કારણ કે શ્રીમદ શંકરાચાર્યએ એના માટે થઈને ખાસ એક શિવ માનસ પૂજાની રચના કરી છે કે તમે માનસિક સંકલ્પ કરી અને ભગવાન શિવની પૂજા કોઈ પણ હાલતમાં હો, પથારીમાં પડ્યા ખુરશીમાં બેઠા તમે મંદિરે જઈ શકતા નથી, ઘરની બહાર નીકળી શકતા નથી, તો તમારે ભગવાન શિવની પૂજા કરવી છે તો પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ભાવ સાથે જો આ શિવ માનસ પૂજા છે એનો કાયમના માટે પાઠ કરો તો તમારી રોજે રોજ શિવની પૂજા થઈ ગઈ એમ સમજી લેવાનું. તો આવો પ્રથમ શ્લોકથી શિવ માનસ પૂજાની શરૂઆત કરીએ અને એક એક અર્થ સહિત આ શ્લોકોને સમજીએ. રત્ને કલ્પિતમાસનં હિમજલે સ્નાનં ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગમદાં મોદાંકિतं ચંદનં જાતે ચંપકબિલ્વપત્રરચિतं પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે રથકલ્પિतं ગૃહ્યતાम्. હે કરુણા પ્રવાહી પશુપતિ, હું મનથી કલ્પના કરું છું કે તમને મણિભરી હીરા માણેક સોનું જવાહીર તમારું આસન કેવું હોય, સુવર્ણથી મઢેલું હોય, સોનાનું જ હોય, આવા આસન ઉપર આપ બિરાજમાન થાવ. પછી હિમજળ એટલે હિમાલયમાંથી શું નીકળે? ગંગા. આ હિમજળથી હું તમને સ્નાન કરાવું, દેવી વસ્ત્રો પહેરાવું, મૃગ મદ સ્નાન ચિહ્નિત હું તમને ચંદન લગાડું, જાતિ ચંપક છે, બિલપત્ર છે, ફૂલ તમને અર્પણ કરું, ધૂપ અને દીવો એ પણ હું પ્રગટ કરું અને સુખે બધું ઉજ્જવળ કરું. પણ આ બધું મનથી કલ્પવાનું છે. આપણે પથારીમાં સૂતા છીએ, નથી શિવજી, નથી દીવો, નથી ફૂલ, નથી ભગવાનને બેસાડવા માટેનું આસન, અને છતાં પણ આપણે મનથી કલ્પના કરીએ કે મહાદેવ આવો, કારણ કે એ તો ભાવનાનો ભૂખ્યો છે. એને પ્રત્યક્ષ કોઈ વસ્તુ ન હોય છતાં પણ તમારી શ્રદ્ધા હોય, તમારું મન જો શિવમાં હોય તો એ આપમેળે ત્યાં આવે છે ને તમારી માનસિક પૂજાનો સ્વીકાર કરે છે. બીજા શ્લોકને માણીએ. સોવર્ણે નવરત્ન ખંડ રચિતે પાત્રે ઘૃતં પાયસં ભક્ષં પંચવિધે પયોદધિયુતં રંભાફલં પાનકં શાકાનામયુतं જલં રુચિકરં કર્પૂરખંડોજ્વલં તાંબૂलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकरो. હે મારા નાથ, હે શિવ, હું તમારી માનસિક પૂજા કરું છું. સોનાના નવરત્ન ખંડ રચિતે. હે ભગવાન,
આ સોનાના કટોરાની અંદર નવ રત્નથી ઉકાળેલા એમાં ઘી, એમાં પાયસ, એમાં પંચામૃત, એમાં દહીં વાળું રંભાફળ, પાન, શાક, સ્વાદિષ્ટ ભોજન, જળ શુદ્ધ, પછી ચમકતું કપૂર, મુખવાસ માટે તાંબુલ, અને એ પણ મનથી અર્પણ કરું છું. ભક્તિમાં કૃતે હું આ મારા ભક્તિના ભાવને તમારી સામે અર્પણ કરું છું. ભાવ અને ભક્તિ સાથે, હે ભગવાન, હું તમને માનસોપચારે જે કાંઈ અર્પણ કરું છું એનો તમે સ્વીકાર કરો. અને તમારો ભાવ સાચો હોય તો મહાદેવ એનો સ્વીકાર કરે છે. ત્રીજો શ્લોક. છત્રમ ચામરયોર્યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ વીણા ભૈરી મૃદંગ કાહલકલા ગીતમ જનૃત્યમ તથા સાષ્ટાંગ પ્રણતિ સ્તુતિર બહુવિધા હે તત્સમસ્તં મયા સંકલ્પેન સમર્પિતં તવ વિભો પૂજા ગૃહાણાં પ્રભો પૂજા ગૃહાણાં પ્રભો. હે ભગવાન, હે મહાદેવ, તમારા ઉપર હું છત્રી ધરું છું. ચામર એટલે વાયરો નાખી રહ્યો છું. અદર્શક ચમકદાર દર્પણ આપને ધરી રહ્યો છું. આપણે ભોજન કરી લીધા પછી આપની હું આ સેવા કરું છું અને વાદ્યોથી ધીમું ધીમું હું તમને સંગીત સંભળાવું છું. વીણા, ભેરી, મૃદંગ, કાળ હળકલાથી ગીત, નૃત્ય, અનેક સ્તુતિઓ, આ બધું હું માનસિક રીતે રચી અને હે ભગવાન, હે જાગનાથ, હે સોમનાથ, હે ભીમનાથ, હે રામેશ્વર, હું તારા ચરણે ધરું છું. કૃપા કરીને એને ગ્રહણ કરો. આ આપણો ભાવ છે. પથારીમાં સૂતા સૂતા આ ભાવ તમે શિવને અર્પણ કરો. તમારે મંદિર જવાની જરૂર નથી. જે નથી જઈ શકતા એના માટે, જે જઈ શકે છે એ પણ આ ભાવથી આ સ્તુતિ કરી શકે છે. કદાચ શ્રાવણ મહિનામાં નેમ લીધું કે દરરોજ શ્રાવણ મહિનામાં શિવના દર્શન કરવા જવાનું, લોટો ચડાવવાનો, કોઈ કામ આવી ગયું ને નથી જઈ શકવાના, તો તે દિવસે આ માનસોપચાર પૂજા કરી લ્યો, શિવની માનસ પૂજા કરી લ્યો. તો આવા ભગવાન ભોળાનાથ, એમને રીઝવવા માટે શ્રીમદ શંકરાચાર્યજીએ આ રચના કરી છે. ચોથા શ્લોકમાં જઈએ. આત્મા તુમ ગિરિજામતે સતરા પ્રાણા શરીરં ગૃહં પૂજાતે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તદખિલં શંભો તવારાધનં શંભો તવારાધનં. હે શંભુ, તમે આત્મા છો. આત્મા તો ગિરિજામતી. તમે મારા આ શરીરના આત્મા છો. મારી બુદ્ધિ કોણ છે? તો કે ગિરિજામતી. આત્મા તો ગિરિજામતી. મારી બુદ્ધિ માં પાર્વતી છે. તમારા સાથી જીવન પ્રાણી. શરીર તમારું આ મંદિર છે.
સંવિધાનના રૂપે આપની પૂજા, હું નિંદ્રા કરું છું એ આપની સમાધિ છે. મારું ચાલવું, ઉઠવું, બેસવું એ મહાદેવ આપની પ્રદક્ષિણા છે. હું જે કાંઈ બોલું છું, જે કાંઈ મારા મુખમાંથી શબ્દ નીકળે છે એ મહાદેવ તમારી સ્તુતિ છે. આ બધા કર્મ તમારું જ આરાધન છે, પણ ભાવ હોવો જોઈએ. અંતે રોજ આપણે ભગવાનની પાસે માફી માંગવા માટે જે બોલીએ છીએ એ જ શ્લોક 5મો, કરચરણ કૃતં વા કાયજં કર્મજં વા શ્રવણજં વા માનસં વા પરાધં વિહિતં વિહિતં વા સર્વે તત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હે મહાદેવ, મારા હાથ પગ, હું જે કાંઈ બોલું છું, બોલ, શરીર, કર્મોથી, આંખથી, કાનથી કે મનથી જે કાંઈ પાપો થયા હોય અથવા નિયમિત અનિયમિત રીતે જે પણ મારાથી કંઈ દોષ હોય, તો હે નાથ, કૃપા કરીને મને ક્ષમા કરો, મને માફ કરો. હે વિજય વિજય, હે કરુણાની વિહારી મહાદેવ, મને ક્ષમા કરો. આ ક્ષમા પ્રાર્થના છે. આ 5 શ્લોક એ જો દરરોજે દરરોજ જે મંદિરે જઈ શકતા નથી એ આવી રીતે કરે તો એને મંદિરે જવાની જરૂર નથી. એની ઘરે બેઠા શિવજીની આખી પૂજા થઈ ગઈ, માનો તો અભિષેક થઈ ગયો. તો વાલા ભક્તજનો, શક્ય હોય તો આ પાઠ દરરોજ કરો, જે કરવાથી તમને પોતાને ફળ મળશે. અને ફળ મળ્યા પછી તમે જ કહેશો કે વાહ, ઘરે બેઠા પણ શિવજીની સરસ મજાની પૂજા થઈ ગઈ. આજે શિવની કથાની અંદર પ્રવેશ કરીએ. આપણે જાણ્યું હતું કે શ્રાવણ મહિનો એનું મહાત્મ્ય પણ આપણે થોડું ઘણું જાણી ગયા છીએ. છતાં એક બીજી કથા છે કે શાસ્ત્રમાં જણાવ્યું છે કે 12 મહિનામાં શ્રાવણ મહિનો એ ભગવાન શંકરને અતિ પ્રિય છે. શિવ પુરાણ કહે છે કે આ મહિનામાં કરેલ શિવ પૂજા, જપ, અભિષેક, ઉપવાસ આ બધું અતિશય ફળદાયી છે. હવે એકવાર આ નારદજી છે લોક કલ્યાણ માટે ભગવાન શંકરના ધામ કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા છે. જો સંત હંમેશા બીજાની ચિંતા કરે છે, એટલે નારદજીને લોક કલ્યાણની ઈચ્છા થઈ. અને છતાં આજે આ સમયમાં આપણે જે ખટપટીઓ છે ને એને કહીએ કે આ નારદ છે. ના, નારદને તમે ઓળખ્યા નથી. નારદ થવું એ અઘરી વાત છે. દેવોના ઋષિ, દેવર્ષિ, જે દેવોમાં પૂજ્યમાન પદ જેને મળ્યું છે એવા દેવર્ષિ નારદ એ કોઈની નિંદા, એ કોઈની કોથળી, એ કોઈની ખટપટ ના કરે. આ કથામાં નારદજી લોક કલ્યાણ માટે ભગવાન શંકરની પાસે કૈલાસ ધામ ઉપર પહોંચ્યા છે. ભક્તિપૂર્વક મહાદેવને નમન કર્યું છે. હે દેવાધિદેવ મહાદેવ, આ શ્રાવણ મહિનામાં આપની પૂજા કેમ વિશેષ ફળદાયી છે? એનું મૂળ કારણ શું છે? મહાદેવ કહે છે હસતા હસતા કે હે નારદ, શ્રાવણ માસ છે એનું મહત્વ જો તારે જાણવું હોય તો હું તને એક કથા કહું. એક સમયે ત્રેતા યુગમાં આ મહર્ષિ દધીચિ નર્મદાના કિનારે નિવાસ કરતા હતા. આ દધીચિ ઋષિ ક્યાંના છે? આપણા ગુજરાતના છે. આપણા ગુજરાતના, અને એમાં પણ ખાસ કરીને ત્યારે અમદાવાદ નહોતું, પણ અમદાવાદની અંદર સાબરમતી નદીના કિનારે હાલમાં આજની તારીખમાં દુધાધારી મહાદેવ છે અને ત્યાં દધીચિ ઋષિનો આશ્રમ છે.
દેવો અને દૈત્યો લડતા હતા. દૈત્યોને હરાવવા માટે જ્યારે શસ્ત્રોની જરૂર પડી ત્યારે એ શસ્ત્ર કોઈનાથી ક્યાંય બને એમ નહોતું. ત્યારે વિષ્ણુ પરમાત્માએ દેવતાઓને મોકલ્યા, જાઓ દધીચિ છે એ પોતાના અસ્થિ આપશે અને એના દ્વારા તમે આ અસુરોને મારી શકશો. આ એ દધીચિ ઋષિ. આપણી આ મૂળ કથામાં તો કે ત્રેતા યુગમાં મહર્ષિ દધીચિ નર્મદાના કિનારે નિવાસ કરતા હતા. તેમના આશ્રમ પાસે ગામના લોકો ખેતી કરતા, પણ સતત દુષ્કાળ પડ્યો. શ્રાવણ મહિનો હોવા છતાં પણ વરસાદ નથી, વરસાદ વરસતો નહોતો અને જમીન છે એ વરસાદની તરસી થઈ. જે કાંઈ ઉગેલું છે થોડું ઘણું એ બધું વરસાદ ન વરસવાથી બળી જવાની તૈયારીમાં છે. લોકો દુખી થાય એટલે ક્યાં જાય? સંતના ચરણે જાય. કારણ સંત સપૂત ને તુંબડા આ ત્રણેયનો એક સ્વભાવ. ઈ તારે પણ ભૂલે નહીં જેનો તારા ઉપર ભાવ. દયા ગરીબી બંદગી અને ક્ષમતા સુજાન એ તે લક્ષણ સાધુ કે કહે કબીર તુમાર. સંત છે એ બીજાના દુખે દુખી હોય, આને સંત કહેવાય. આવા આ દધીચિ ઋષિના શરણોમાં લોકો પહોંચ્યા છે અને પ્રશ્ન કરે કે બાપજી, આ લીલાછમ ખેતરો મોલ બધો ઉગી નીકળ્યો છે, પણ હવે જો વરસાદ નહીં પડે તો આ બધું બળીને ખાક થઈ જશે. તો આપના શરણમાં આવીને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને આમાંથી કંઈક રસ્તો બતાવો કે જેથી કરીને મેઘ મહારાજની અમારા ઉપર કૃપા થાય અને વૃષ્ટિ થાય. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં દધીચિ ઋષિ કહે છે કે ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરો. તમને બીલીપત્ર મળે તો એને અર્પણ કરો. ઓમ નમઃ શિવાય એ મંત્રનો જાપ કરો. આ દેવાદિદેવ શંકર પ્રસન્ન થઈ અને વરસાદ વરસાવશે. ગામના લોકોએ ઉપદેશ માન્યો છે, કોઈ શંકા નથી કરી. પ્રથમ શ્રાવણ મહિનાનો સોમવાર આવ્યો, બધાએ ભેગા મળી નદી કાંઠે મોટી શિવલિંગ બનાવી છે. ગંગાજળ, દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ ભગવાન શિવનો સરસ મજાનો અભિષેક કર્યો. બીલીપત્ર પર કર્યા છે, ધતુરો છે, આંકડો છે, અનેક પ્રકારના ફૂલોથી ભગવાન શિવનો શણગાર સજ્યો છે. ભક્તિપૂર્વક રાતભર રુદ્રનો જપ કર્યો છે અને મહાદેવને પ્રાર્થના કરી અને સાથે સાથે ભગવાન મેઘરાજને પણ પ્રાર્થના કરી. આપોરિષ્ટો મયો ભુવસ્તાના ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે. જળ દેવતાને પ્રાર્થના કરી કે હે જળ દેવતાઓ, તમે આનંદ દાતા છો, અમને ધાન્ય અને શક્તિ આપો અને સમૃદ્ધિ માટે અમારા પ્રદેશને પાણીથી સિંચિત કરો. પછી મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ, વરસાદ વરસાવો. ગંગાધરાય રુદ્રાય નીલકંઠાય શંભવે વારી વર્ષણ હેતુ ચ પ્રસન્નો ભવ શંકર. ગંગાને ધારણ કરનાર હે રુદ્ર, હે નીલકંઠ, હે શંભુ, હે જાગનાર, વરસાદ વરસાવવા માટે કૃપાળુ થાવો. બીજા શ્લોકમાં નીલકંઠાય ભવ્યાય કૃપાણાય દયાલવે મેઘ વર્ષ પ્રદાયાય નમઃ શંભો નમો નમઃ. હે નીલકંઠ, દયાળુ શંભુ, વાદળોને વરસાવનાર સ્વરૂપે અમને ઉપર કૃપા કરો. હે ભોળાનાથ, વરસાદ વરસાવો. ત્રીજો શ્લોક જલાનિધયે સર્વ સુખ પ્રદાય
वायी प्रदायानुग्रहे रुद्ररूपिणे त्वमेव नाथो भववर्ष हेतु त्राहि प्रसन्नो भववारिभृष्टये। हे जळना स्वामी, સર્વ સુખદાતા તમે જ વરસાદના કારણ છો, કૃપાળુ બનીને વર્ષા કરો। ચોથો શ્લોક વરુણેશ્વર રૂપાય વિશ્વનાથાય શંભવે વર્ષાણી મેઘ સદનેષુ ક્ષિપ્તં ત્વં કૃપયા પ્રભુ। હે વિશ્વનાથ, જે વર્ષાના દેવ રૂપે પણ પ્રગટ છો, કૃપાથી આ વાદળોમાં વરસાદ મોકલો અને વરસો। પાંચમો શ્લોક મહાદેવ મહેશાન ત્રાહિ મા દિનવત્સલ ક્ષુધા પીડિત લોકાના વર્ષ સંજનય પ્રભો। હે મહાદેવ, હે દયાળુ સ્વામી, આ ભૂખથી પીડાતા લોકો માટે આપ વરસાદ બનીને આવો। છઠ્ઠો શ્લોક રુદ્રાય રુદ્રમૂર્તયે નીલગ્રીવાય શાંતયે વારિષ્ઠ વૃષ્યે નમસ્તુભ્યં કૃપાં કુરુ મહેશ્વર। હે રુદ્ર, હે શાંત સ્વરૂપના નીલકંઠ, વરસાદ માટે તમે અમારા ઉપર કૃપા કરો। સાતમો શ્લોક પર્જન્ય રૂપ ધારાય વાયુ પ્રદાયતે નમઃ શિવાય વર્ષદાતાર્થ નતાસ્મ સર્વદા। હે પર્જન્ય રૂપ ધારણ કરનાર શિવ, વરસાદના દાતા, અમે હંમેશા તમને નમન કરીએ છીએ। હે નાથ, વરસાદ વરસાવો। આઠમો શ્લોક ઓમ નમઃ શિવાય ત્રાહિ મામ જલદાયાય નમઃ શિવાય વારે પુષ્પે શિવધ્યાયામિ નમઃ શિવાય નમો નમઃ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપતા આ વરસાદના દાતા શિવનું ધ્યાન કરું છું। આમ ગામ લોકો ભગવાન શિવ કૃપાળુને પ્રાર્થના કરે છે। અને આ કથા કહે છે કે ત્રીજા દિવસે આકાશ ઘેરાયું, વીજળી ચમકી અને મુશળધાર વરસાદ વરસ્યો। ખેતરો જે સૂકા થવાની તૈયારી હતા એકદમ લીલાછમ થઈ ગયા। ગામ લોકોએ એક સંકલ્પ લીધો કે હવે જીવનભર શ્રાવણ માસમાં શિવની પૂજા કરીશું। હવે એક પણ શ્રાવણ મહિનો એવો નહીં જવા દઈએ કે જેમાં આપણે શિવની પૂજા નહીં કરીએ। એટલે ભગવાન શિવે એમને આશીર્વાદ આપ્યા। એટલે શિવજીએ અહીંયા નારદજીને કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, જે કોઈ શ્રાવણ માસમાં ભક્તિપૂર્વક અભિષેક કરે, બિલીપત્ર ચડાવે છે, ફૂલ ચડાવે છે, ધતુરો ચડાવે છે, ધતુરાના દોડવા ચડાવે છે, મોગરો ચડાવે છે, ભગવાનને અનેક પ્રકારના ફૂલોથી શણગારે છે, ભગવાનની આરતી કરે છે, ભગવાનનો અભિષેક કરે છે, ભગવાનની માથે ભગવાન કહે છે કે જે લોકો મારા ઉપર કોઈ પણ પ્રકારે શુદ્ધ ભાવથી અભિષેક કરે છે, તેને ધન ધાન્ય સંતાન સુખ આયુષ્ય અને અંતે મોહિત્વથી આ બધામાં આપણો મારો તમારો મોહ છે, આપણી જીજીવિષા છે, એમાંથી મુક્તિ મેળવવી હોય તો શિવની પૂજા કરવી। શ્રાવણ મહિનામાં એક દિવસની શિવ પૂજા, ખાલી એક જ દિવસ તમે શિવની પૂજા કરો છતાં પણ તમારા આખા વર્ષભરની પૂજા છે એટલું ફળ આ એક દિવસ માત્ર શ્રાવણ મહિનામાં પૂજા કરવાથી ફળ મળે છે। અને એટલા માટે આ શ્રાવણ મહિનો છે બધા મહિનાની અંદર મહત્વનો છે અને શિવને પ્રિય છે।
શ્રાવણ માસમાં પૂજાની વિધિ તો કે સવારમાં નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો પહેરવા, શક્ય હોય તો ધોતી પહેરો, સીવેલા વસ્ત્રો ન પહેરો, ઉપર એક ઉપવસ્ત્ર ઓઢી લેવાનું, નીચે ખાલી ધોતી પહેરો. તમારી પાસે શિવલિંગ હોય તો ઠીક છે, ન હોય તો તમે સરસ મજાનું ગારાનું પાર્થિવ શિવલિંગ બનાવી શકો છો. શિવ મંદિરમાં જાઓ, ત્યાં જઈ ગંગાજળથી અભિષેક કરો, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ આ પંચામૃતનો અભિષેક કરો. ભગવાનને સરસ મજાના નવડાવો. નવડાવ્યા પછી બેલીપત્ર છે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મના પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવને બેલી ચડાવો, ધતૂરો, ફૂલ આ બધું અર્પણ કરવો. બીજો કોઈ મંત્ર ન આવડતો હોય તો દરરોજે દરરોજ કંઈ નહીં તો એક માળા એટલે કે 108 મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના જપો. સાંજે સમય મળે તો ભગવાનની આગળ દીપ પ્રજ્વલિત કરી ભગવાનની આરતી ઉતારો. ઓમ જય શિવ ઓમકાર. આટલું શ્રાવણ માસ દરમિયાન જો તમે કરશો તો તમારું આખું વર્ષ સુધરી જશે, અને સતત કરતા રહેશો તો તમારો ભવ સુધરી જશે. આવડતો હોય તો રોજે રોજ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષીમામૃતાत् આ મંત્રનો 108 વખત જે ઘરમાં જાપ થતો હોય ત્યાં ભગવાન શિવનો વાસ હોય છે. અંતે રોજ જે શ્લોકથી આપણે ભગવાનને ક્ષમા પ્રાર્થના કરીએ છીએ એનાથી પ્રાર્થના કરીએ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનેનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ સમસ્વૈ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. ભગવાન આ કથા દરમિયાન બોલવામાં, સાંભળવામાં અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો હે મારા નાથ અમને ક્ષમા કરજે. આજની કથાને અહીંયા વિરામ આપીએ. કાલે ફરીથી મળીશું. કાલે શ્રાવણ વદ છઠ. તો વાલા ભક્તજનો આ કથાને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. દરેક જીવ સુધી આ શિવની કથાને મારો જે પહોંચાડવાનો પ્રયાસ છે એને સફળ કરો. સૌને જય જાગન્નાથ. હર હર મહાદેવ.